ત્યારે રમાનાથ શરણમ ચાલતું હતું ને, તો હું રોજ કહું છું કે હું આ રૂમમાં ભાઈ ને બા બેઠા હું એની પૂજા કરું છું. બંનેને પૂજા કરતાં કરતાં રિયાલિટીમાં બોલું છું. જે અનુભૂતિ છે એ બોલું છું, મારી અનુભૂતિ છે, જે હું કહી શકું પણ તમને અનુભવ ના કરાવી શકું. શબ્દોમાં જેટલું કહી શકું એટલું. મને ભાઈ એકદમ જરાક આમ બેઠા હતા એના કરતાં વધારે એની સાઇઝ કરતાં ઊંચા લાગ્યા, એકદમ ટાઈટ લાગ્યા. એટલે આમ બોડી લાગી. મને એમ થાય કેમ ભાઈ રોજ દેખાય છે એના કરતાં કેમ આમ ઉપર દેખાય છે. બા પણ બાજુમાં બેઠા છે પણ આજે ભાઈનું દર્શન વધારે હતું. તો ભાઈને હું જોઉં છું એમ ભાઈ મોટા થતા જાય છે. મોટા થતાં કદાચ કોઈને ધ્યાન હોય મારા મોઢા સામે તો હું ઉપર જોતી હતી. હું ઉપર જોતી હતી. ઉપર જતાં રૂમની છત નથી રહેતી, ભાઈ ઉપર જાય છે. એનાથી ઉપર જતાં ભાઈ મોટા થતાં સૂર્યને અડે છે. સૂર્યનો પ્રકાશ પણ એના શરીરમાંથી આખો પ્રસાર થાય છે, એનાથી પણ ઉપર જાય છે. એની આજુબાજુ તેજોમય વર્તુળ છે. એની આજુબાજુ ગ્રહો, નક્ષત્રો, તારાઓ જે પણ કહો એ આજુબાજુ જાણે ગોળ ગોળ ફરી રહ્યા છે. વચ્ચે ભાઈ છે અને એની સૌમ્ય પ્રભા છે અને એનું તેજ ગજબનું છે. સૌમ્ય પ્રભાનું હું જોઈ રહ્યું છું. હું ઉપર જ જોઉં છું. હું નીચે નથી જોતી, હું આજુબાજુ નથી જોતી, હું ઉપર જોઉં છું. અને એનું એટલું સૌમ્ય દર્શન અને એટલું મોટું દર્શન. એક વખત મને બાએ આવું દર્શન કરાવ્યું હતું કે છતને તોડીને ઉપર, એને છતની સાથે નિસ્બત નથી, એને આકાશમાં પહોંચે છે એ પણ નિસ્બત નથી. એનું સ્વરૂપ મોટું થતાં એકદમ તેજોમય, બાજુમાં હોરા અને એ જે છે તેજસ્વીતા અને એ સૌમ્ય પ્રભા જોઈને આપણે પાગલ બની જઈએ. એની આજુબાજુ બધા ચંદ્ર, તારા, ગ્રહો, આમ તારલાઓ આજુબાજુ મંડરાતા હોય ને, જાણે આમ ગોળ ગોળ ફરતા હોય અને વચમાં એનો ફેસ હોય ને ભાઈ આખા વચમાં હોય. એ વસ્તુ હું જોઉં છું. બસ જોયા કરું છું. ઉપર જ જોયા કરું છું. કદાચ કોઈને ખબર હોય તો હું ઉપર જોઉં છું. હું નીચે કેમ કે હું ત્યાં ઉપર જોતી હતી. એ બધું હું અહીંયા નહોતી જોતી, તો ઉપર જોતી હતી. પછી ધીરે ભાઈ નીચે આવે છે અને અહીંયા જેમ રૂમમાં હતા એમ બેસે છે બાની બાજુમાં. અભિભૂત થઈ જાઉં છું. અત્યારે આ 4 લાઈનની અંદર મારી પાસે 4 લીટી હતી. 4 લાઈનની અંદર મારી પાસે 4 લીટી હતી કે આપણે પવિત્ર રહેવું, આપણે નૈતિકતા રાખવી, આપણામાં સૌમ્યતા હોવી જોઈએ, અહંકાર નહીં. આટલું જ કહેવાય ને. આ બધું મારું નથી જે હું બોલે એની દેન છે. જય માં.